ટ્રેનનો સ્લીપર કોચ ખીચોખીચ ભરેલો હતો. જૂનની ગરમી હતી અને એમાંય બપોરનો સમય. ગરમ ગરમ ફૂંકાતા પવનને ચીરતી ટ્રેન એની ઝડપે આગળ વધી રહી હતી. ત્યાં જ એક મોટું સ્ટેશન આવતું દેખાયું. સ્ટેશનની નજીક મળેલા સિગ્નલથી હવે ટ્રેનની ઝડપ પહેલાં કરતાં થોડી ધીમી પડી અને જેમ જેમ સ્ટેશન નજીક આવ્યું ટ્રેન ઊભી રહી ગઈ. હું મારી સીટ પર બેઠો બેઠો કવિતાઓ વાંચી રહ્યો હતો. હું બેઠો હતો એ જ ડબ્બામાં એક ફેમિલી પણ બેઠું હતું, જેમાં 3-4 બાળકો અને ઘણી બધી સ્ત્રીઓ હતી. એમને જોઈને લાગતું હતું કે તેઓ આટલી ગરમીમાં ઉનાળાના વેકેશનની મજા માણવા નીકળ્યા હતા. ટ્રેન જેવી એ મોટા સ્ટેશન પર ઊભી રહી તેવા જ અનેક ચડતા ઉતરતા લોકોની સાથે સાથે એક 14-15 વર્ષનો છોકરો પણ ટ્રેનમાં ચડી ગયો અને એની સાથે એના ખંભે લટકાવેલું લાલ રંગનું મોટું બોક્સ પણ હતું. જેવો એ છોકરો ડબ્બામાં આવ્યો કે તરત જ એણે જોર જોરથી બોલવાનું શરૂ કરી દીધું. આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ, ગરમીમાં ઠંડી અપાવે આઈસ્ક્રીમ, નાના મોટા સૌને ભાવે આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ. એ છોકરાના અવાજમાં ગજબની ઉર્જા દેખાઈ રહી હતી. હું તો એની તરફ જોતો જ રહ્યો, જાણે હું એને વાંચી રહ્યો હતો. મને એની તરફ જોતા જોઈ એને તરત જ મને પૂછ્યું, ઓ અંકલ, આપો આઈસ્ક્રીમ. હું તો હજી એની સામે જ જોઈ રહ્યો હતો અને એટલે ફરી જરા જોરથી મારી સામે જોઈ કહ્યું, જલ્દી બોલો અંકલ, ટ્રેન ઉપડી જશે અને આ આઈસ્ક્રીમ પણ 5 જ મિનિટ ઊભી રહે છે અહીંયા. મેં નકારમાં માથું ધુણાવ્યું. ત્યાં જ સામે બેઠેલી સ્ત્રીએ એ છોકરાને પૂછ્યું, કઈ કુલ્ફી છે? રબડી છે? હા આંટી, રબડી છે ને? એટલું કહી અને ફટાક કરતાં પોતાના બોક્સમાંથી રબડી આઈસ્ક્રીમ કાઢીને એ સ્ત્રીને આપી દીધો. એ સ્ત્રીએ આઈસ્ક્રીમની ડંડી હાથમાં પકડતા પહેલાં પેલા છોકરાને પૂછ્યું, કેટલાનો છે આઈસ્ક્રીમ? ફક્ત 10 રૂપિયાનો આંટી. પેલા છોકરાએ પણ તાનમાં આવી જઈને કહ્યું. આંટીએ તરત જ કહ્યું, પહેલાં ખાઈને જોઈશ, પછી જ પૈસા આપીશ. પેલા છોકરાએ પણ જરા રૂવાબ બતાવતા કહ્યું, હા હા, ખાઈ લો, સારો લાગે આઈસ્ક્રીમ તો જ પૈસા આપજો, નહીં તો ન આપતા. મારે કોઈનું દિલ દુભાવીને પૈસા નથી કમાવા. આંટીએ આઈસ્ક્રીમની ડંડી પકડી અને દાંત વડે એક ટુકડો આઈસ્ક્રીમ તોડીને ખાધા બાદ કહ્યું, કંઈ ખાસ નથી, ઠીક ઠાક છે. આઈસ્ક્રીમવાળાએ છોકરાને જોઈને પેલા ફેમિલી સાથે આવેલા બાળકોના કાન પણ ઊંચા થઈ ગયા. ઉપર સૂઈ રહેલી છોકરીએ તરત કહ્યું, મમ્મી, એક મારા માટે પણ. એની દેખાદેખીએ બીજા બાળકો પણ કહેવા લાગ્યા, મને પણ. પેલા છોકરાએ બધા બાળકોને એક પછી એક આઈસ્ક્રીમ પકડાવી દીધો. છોકરાએ કહ્યું, આંટી, 50 રૂપિયા થયા, જલ્દી આપી દો, ટ્રેન હવે ઉપડવાની તૈયારીમાં જ છે. આંટીએ પણ જવાબ આપ્યો, હા આપું છું. ત્યાં જ સાઈડમાં બેઠેલી યુવાન છોકરી કે જેના કાનમાં ઇયરફોન હતા એણે કહ્યું, મમ્મી, મને વેનીલા જોઈએ છે. છોકરાએ બોક્સમાંથી વેનીલા આઈસ્ક્રીમ કાઢીને એના હાથમાં થમાવી દીધો. એને જોતા જ છોકરી મોઢું બગાડતા બોલી, અરે આ લાકડીવાળો નહીં, મને તો ડબ્બીવાળો આઈસ્ક્રીમ જોઈએ. છોકરાએ જવાબ આપ્યો, એ તો નથી મારી પાસે, આટલા અમથા બોક્સમાં કેટલી વેરાયટી રાખી શકું હું? મને જલ્દી પૈસા આપી દો, ટ્રેનનો હોર્ન હવે વાગશે જ ને મારે ઉતરવાનું છે અહીંયા. આંટીએ છોકરાની વાતો પર ધ્યાન આપ્યા વગર જ પેલી છોકરીને કહ્યું, ટ્રેનમાં આવો જ આઈસ્ક્રીમ મળે, ખાઈ લે, ઠંડક થઈ જશે. એ ફેમિલીમાં બીજી પણ ઘણી સ્ત્રીઓ હતી. એમનો પણ હવે અવાજ આવ્યો, દીદી, જે તમે ખાઈ રહ્યા છો એ એક મારા માટે પણ. ભાભી, એક ચોકલેટ કોન મારા માટે પણ. કાકી, શું વાત છે, આજે તો દિલ ખોલીને ખર્ચો કરી રહ્યા છો? એ વાત પર એક વેનીલા મારા માટે પણ લઈ જ લો. છોકરો ધડાધડ બધાને આઈસ્ક્રીમ આપવા લાગ્યો. ત્યાં જ ટ્રેનનો હોર્ન વાગ્યો. છોકરાએ કહ્યું, આંટી, જલ્દી કરો, હોર્ન વાગી ગયો છે, 120 રૂપિયા થયા તમારા, જલ્દી આપી દો હવે પૈસા. હું અત્યાર સુધી ચાલતો આ બધો તમાશો જોઈ રહ્યો. એટલે આંટી ખૂબ જ શાંતિથી પોતાના પર્સમાં કંઈક શોધી રહી હતી અને ધીમે રહીને 2000ની નોટ કાઢી પેલા છોકરાની સામે ધરી દીધી. 2000ની નોટ જોઈ પેલો છોકરો જરા મૂંઝવણમાં આવી ગયો અને કહ્યું, આંટી, છૂટા આપો ને, આટલા છૂટા તો નથી મારી પાસે. આંટી જરા અકળાઈને બોલી, આઈસ્ક્રીમ વેચે છે ને છૂટા પૈસા નથી રાખતો? હવે શું હું ટ્રેનમાંથી નીચે કૂદીને તારા માટે છૂટા પૈસા લાવું? ટ્રેન હવે ધીમે ધીમે ચાલવા લાગી. પેલો છોકરો હવે બેચેન થતા બોલ્યો, આંટી, ટ્રેન ચાલવા લાગી છે, સુપર ફાસ્ટ ટ્રેન છે, હવે પછીનું સ્ટેશન બહુ દૂર છે અને મારે સમયસર ઘરે પહોંચવાનું છે. નાની બહેન એકલી ઘરમાં રહે છે,
તમારી સાથે તો આટલા બધા લોકો છે, કોઈની પણ પાસેથી છૂટા પૈસા લઈ લો ને. પણ આંટીની અકડ તો આસમાને હતી. એને ફરી અકળાઈને કહ્યું, એમની પાસે ક્યાંથી હોય છૂટા પૈસા? ફરી એકવાર ટ્રેનનો જોરથી હોર્ન વાગ્યો. આ હોર્ન ટ્રેન હવે ઝડપ પકડશે એનો હતો. હોર્ન સાંભળી છોકરાના ચહેરાનો રંગ ઉડી ગયો. એ અચાનક જ ઊભો થયો અને પૈસા લીધા વગર જ દરવાજા તરફ ભાગ્યો. અચાનક જ યાદ આવ્યું કે મારા ખિસ્સામાં 120 રૂપિયા છે, હું જ આપી દઉં એ બિચારાને પૈસા. હું પણ એ છોકરાની પાછળ ભાગ્યો ને મેં એને બૂમ પાડતા કહ્યું, એ બેટા ઊભો રે, મારી વાત સાંભળ, લે આ લઈ લે, મારી પાસે છે છૂટા પૈસા. પણ એણે મારી સામે પાછું વળીને ન જોયું. હું એક્ઝિટ ગેટ સુધી એની પાછળ ગયો અને મારી આંખની સામે જ એ ચાલતી ટ્રેનમાંથી નીચે કૂદી ગયો. આ દ્રશ્ય જોઈ ઘડીભર તો હું સુન્ન જ થઈ ગયો. દરવાજાની નજીક જઈ બહાર માથું કાઢીને જોયું તો એ છોકરો જમીન પરથી ઊભો થઈ પોતાના ધૂળવાળા થઈ ગયેલા કપડાં ઝાટકી રહ્યો હતો. આઈસ્ક્રીમનું બોક્સ વેર વિખેર થઈ ગયું હતું. હું વિલાયેલા મોઢે મારી સીટ તરફ પાછો આવ્યો. એ સ્ત્રીઓ મસ્ત મજાનો આઈસ્ક્રીમ ખાઈ રહી હતી અને એ આંટી બહુ રૂઆબથી બધાને કહી રહી હતી, જોયું કેવી મફતની મજા લીધી આપણે. જાણી જોઈને જ મેં એને 2000ની નોટ આપી હતી અને એની પાસે છૂટા નહીં જ હોય એ મને ખબર જ હતી ને પાછો ટ્રેનનો ટાઈમ પણ થઈ ગયો હતો એટલે એને ઉતરી જ જવું પડ્યું. એટલું કહી એ આંટી અને પેલી સ્ત્રીઓ જોર જોરથી હસવા લાગ્યા. મિત્રો, આપણા દેશમાં એવા પણ લોકો છે જે ગરીબોની મદદ કરવાની વાત તો દૂર રહી પણ ઉપરથી એમને લૂંટી લે છે. તમે પણ આવા લોકોને તમારી આસપાસ જોયા જ હશે તો તમારા પણ આવા કિસ્સા અમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને આવા લોકોને કઈ રીતે સબક શીખવાડી શકાય એ વિશે પણ વિચારજો. આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે. મિત્રો, આવા બીજા પ્રેરણાદાયી વિડીયોઝ યુટ્યુબમાં જોવા માટે નીચે કમેન્ટ બોક્સમાં પહેલી કોમેન્ટમાં અમારી યુટ્યુબ ચેનલની લિંક આપેલી છે, એના પર ક્લિક કરી ચેનલની વિઝિટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી લેટેસ્ટ વિડીયોની અપડેટ મળતી રહે સૌથી પહેલા. આ વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા.